मॉर्निंग गाइस, मेरा नाम है सुजल और सभी लोग मुझे प्यार से सूजी बुलाते हैं। तो આજનો વ્લોગ આપણે શરૂ કરીએ મસ્ત ગોવામાં કેટલા દિવસો પછી 6 દિવસ પછી આપણે ગોવાનો વ્લોગ પાછો લાવ્યા છીએ કેમ કે 6 દિવસ પછી મારી જર્ની શરૂ થઈ આમાં મતલબ ઇન્સ્ટાગ્રામ વ્લોગિંગની જર્ની હું પહેલાંની તમને બધાને બતાવું છું। તમારો બધો રિસ્પોન્સ સારો આવે છે તો તમને ગમતી હોય તો મને કમેન્ટ કરો કે તમને કેવી લાગે છે। ને મસ્ત હજી ડ્યુટીથી જે આવ્યો છું 6 વાગ્યા છે। સવારમાં વ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે સવારમાં ઊંઘમાં હોય થોડું ઘટાણે 12 કલાકની શિફ્ટ થઈ જાય છે તો ટાણે ઉતારતા નથી। અને ગોવાનો નજારો તમને બતાવ્યો ટાણ તો વરસાદ નથી, 2 દિવસથી વરસાદ નથી પડતો, 2 દિવસથી તો વરસાદ પડતો નથી। આમ સુકાઈ ગયું છે, જો આ પાણી સુકાઈ ગયું અને બધું સુકાઈ ગયું છે। 2 દિવસથી વરસાદ છે નહીં કાંઈ, જો બધું એમ નામ છે અને વરસાદ આવે એવું લાગતું નથી આજ। હમણાં થોડીક વાર પહેલાં પડ્યો હતો, મતલબ બહુ થોડી વાર પહેલાં સવારમાં પડ્યો હતો, અટાણે કાંઈ છે નહીં। અને ખાવાનું હમણાં એમાં કંઈક બનાવશું, જોઈએ હું બનાવીએ, એકલો જ છું, જોઉં હું બનાવું। મેગી વેગી બનાવી નાખશું આજ તો, મેગી મસ્ત બનાવશું અને ખાશું। બીજું તો કંઈ નહીં, કપડાં હમણાં નાખ્યા શરૂ કરવાનું છે કપડાનું। અને આ હું રહ્યો ખુદ પોતે એટલે ઘણા દિવસો પછી મળ્યા, થઈ ગયું મેં હમણાં વાળ કપાઈ લીધા। જો થોડાક વાળ કપડા કેવો લાગુ મને કહેજો, તો સારું જ લાગતું છે। એમ તો હીરો છું, હીરો ખુદની તારીફ ખુદ કરવાની બહુ મજા આવે। કંઈ નહીં, તો ચલો મળીએ। પહેલાં મારે નાહવા જવાનું છે તો નાહી લઉં, હું ફ્રેશ થઈ જાઉં પછી મળું તમને। મેગી બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે મસ્ત, યુપી 2 મિનિટ્સ। અને આપણે પાણી ભરવાનું છે તો આપણે પાણી ભરવા મૂકી દઈશું અને એટલે ઢાંકણું ખોલશું આવી રીતના, પછી આને મૂકી દઈશું અને આમ ઓન કરી દેવાનું, ભરાઈ જાય। અહીંયા જોઈશું લગભગ તેલ આવી ગયું છે આપણું, એવું લાગે છે પણ નથી એવું તેલ, લાગ્યું પહેલાં આવી ગયું નથી એવું, તો 300 ઉપર કરશું તેલ આવી જાય। તેલ આવી ગયું છે ને પાણી લાગે છે એટલે બુડબુડ થાય, ઘડી પર નહીં થાય। ચાલો કાંદા નાખી દઈએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ। આ પાણી ભરાઈ ગયું છે આપણું, જો બધું કામ આરે કરે ગયું, પાણી બચી ગયું, બધું કામ એક આરામ કરવું પડે। તો તેલ નાખી દીધું છે, ફ્રાય થવા દઈશું આપણે મસ્ત રીતે। મેગી ખાઈ લીધી છે પણ તમે બતાવી ન હોય કહું મેગી, કેમ કે મમ્મીનો અને મારા બેનનો કોલ આવી ગયો તો સાથે સાથે મારી બેન એક કોલ નહોતો ઉપાડતી તો મમ્મી માથે ચડી ગઈ હતી કે કેમ નથી કોલ ઉપાડતી, ક્યાં ગઈ છે? પણ એ વરસાદ અમદાવાદમાં પડતો એટલે ફોન બહાર નહોતો કાઢ્યો, એવું બધું હતું। તેને ચક્કરમાં ખાતો ફોનમાં વાત કરતો હતો ને વિડીયો કંઈ ઉતરો નહીં, અને અમારા ફોનની ડિસ્પ્લે તૂટી ગઈ યાર। ફોનની એક સાઈડની ડિસ્પ્લે મને લાગ્યું ગોળી લાગેલા છે પણ એ ડિસ્પ્લે હતી, ખબર નહીં કેમ પણ ડિસ્પ્લે તૂટી ગઈ। જો મસ્ત સુઈ ગયા છીએ, હવે સુઈ જાવ ઘડી કરવા કેમ કે કાલ જવાનું છે ને પાછું શિફ્ટ ઉપર, અને કાલથી પાછો કન્ટિન્યુ થયો આપણો ઇન્સ્ટાગ્રામનો બ્લોગ શરૂ થઈ જાય છે, પણ કાલથી પાછો કન્ટિન્યુ જોઈએ। કાલ બી મળીએ તો મળી બી શકીએ, એવું કંઈ નથી। કાલ જો ઓફ આપી દીધી તો મળી જશું, બાકી નહીં મળીએ, જે હોય તે। ચલો નાસ્તો થોડોક લીધો, ખાધો થોડોક, હમણાં ભૂખ લાગી હતી, જો મસલા આવે છે ક્યારેક હાલે રાખે એવું ગાઈસ। બસ તો હવે સુવાની તૈયારી થાય છે, જો બગસ આવે છે। અને મારા બ્લોગ કેવા લાગે કમેન્ટ કરજો ગાઈસ તમે બધા। અને મારા 47 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો સપોર્ટ કરો કે જલ્દી 100 સબસ્ક્રાઈબર જલ્દી થાય મસ્ત। ધીમે ધીમે આંકડો વધે, મને રોજ 1-2 સબસ્ક્રાઈબર વધતા જાય। તમારે જેટલા વધારો એટલા વધતા જાય, મને તો વાંધો જ નથી, તમારો સપોર્ટ જોઈએ છે મને।
અને શું વ્લોગિંગમાં કંઈ ચેન્જ કરવા માગો છો કે શું જોવા માગો છો અહીંયા, તો એવું બી મને કમેન્ટ કરો, એ બી હું કંઈક કરીશ. જો હમણાં મૂછ વધારું છું. તો ચલો, આવું બધું છે. જો મેગી ખાઈ લીધી, મેગીમાં કંઈ બતાવ્યું નથી, સોરી એના માટે, સોરી, માફી માગું છું એના માટે. તો હવે સૂઈ જઈએ મસ્ત. તો ચલો, આજના વ્લોગને અહીંયા જ ખતમ કરીશું. મળશું આવા જ વ્લોગ સાથે 2-3 દિવસ પછી, કેમ કે 2-3 દિવસમાં સિરીઝ શરૂ છે એનો વ્લોગની, તો એ નાખીશ. તો ચલો, તમે મને એક વસ્તુ બીજી કમેન્ટ કરજો કે હું મારા ડેલી 100 ડે દેખાથી 100 બ્લોગ નાખી દઉં એક દિવસે કરતાં, કે જેમાંથી હારા કંઈક પિકઅપ કરીને એવી રીતના નાખું. મને કમેન્ટ કરો, ઠીક છે? તો ચલો, આજના વ્લોગને અહીંયા જ ખતમ કરશે. મળશું આવા જ વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય, સી યુ.